વૃશ્ચિક રાશિના જાતકોને આ વર્ષે જરૂરિયાત મુજબનું અને મહેનત પ્રમાણેનું ફળ મળશે. તો ચાલો જોઈએ કે તેમના જીવનમાં અન્ય કેવા બદલાવ આવશે. પોતાની તેમજ સંતાનોની તબિયતની કાળજી રાખવી. ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં તબિયત સુધારા પર આવી જશે. પરિવારમાં જૂની કૌટુંબિક ગાંઠો ઉકેલાઈ જાય. માતાને મળવાના, પરિવારમાં શુભ પ્રસંગ ઉજવવાના પણ યોગ છે. બોલવામાં સાચવજો. સમજી વિચારીને વર્તન વ્યવહાર કરજો. પ્રેમ લગ્ન કરવા ઈચ્છનાર જાતકોને પરિવારનો સહયોગ મળે. ચોથા સ્થાનમાં રહેલો રાહુ ખોટા નિર્ણય ન લેવડાવે તેની કાળજી રાખવી. સંતાન ઈચ્છતા જાતકો ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બરમાં ફેમિલી પ્લાનિંગ કરે તો સારા ફળની પ્રાપ્તિ થશે. અભ્યાસ અર્થે પરદેશ જવા ઈચ્છતા જાતકો માટે 2025નું વર્ષ ખૂબ જ સારું. તૈયારી કરીને પરીક્ષા આપવા ગયા હોવ છતાં છેલ્લી ઘડીએ આવડતું હતું તે પણ ભૂલાઈ જાય અથવા તો લખવાનો સમય ઓછો પડે તેવું પણ બને. નોકરિયાત જાતકો માટે કોઈ મોટા ફેરફાર નહીં. જેમ ચાલે છે તેમ ચાલવા દેવું. ઉતાવળમાં આવીને રાજીનામું ન આપી દેવું, નહીં તો નુકસાન ભોગવશો. ધંધા સાથે સંકળાયેલા લોકોએ નવું આયોજન કરવું પડે. કોઈ નવી તક ઓચિંતા મળતી હોય તો તેને સ્વીકારીને આગળ વધી શકાય. જરૂરિયાત મુજબ તેમજ મહેનત અનુસાર પૈસા મળતા રહેશે. વિશેષ ધનની અપેક્ષા બહુ નહીં રાખો તો દુઃખી નહીં થાવ. તમારી જરૂરિયાત અને ખર્ચ મુજબનું નાણું ગુરુ મહારાજ તમને આપતા રહેશે. વાહન, મકાન કે જમીન લેવાની ઈચ્છા ધરાવતા લોકોને શુભ પરિણામ મળશે. ચોથા સ્થાનમાં રહેલા રાહુ મહારાજ ક્યાંક પેપર વર્કમાં ગૂંચવાડા ન કરાવે તેનું ધ્યાન રાખજો ને સમજી વિચારીને કાર્યવાહી કરજો. રિયલ એસ્ટેટના ડોક્યુમેન્ટમાં આડેધડ સહીઓ ના કરતા. થોભો વિચારો અને પછી કાર્યકરોની નીતિ અપનાવજો. સાસરી પક્ષમાં કે પિયર પક્ષમાં કોઈને મન દુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું. પતિ પત્ની વચ્ચે મન દુઃખ થાય તેવું બની શકે, તેથી બોલતા પહેલાં વિચારવું. નોકરી કરતી બહેનોએ જેમ ચાલે છે તેમ જ ચાલવા દેવું. મે થી ઓક્ટોબર વચ્ચે અભ્યાસ કે તબિયત બાબતે સંતાનની થોડી ચિંતા રહે તેવું બની શકે. ગુરુના ઉપાય કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. શનિવારના દિવસે મહાદેવના મંદિરે જઈને જરા અભિષેક કરવાથી નાના મોટા વિઘ્નોમાંથી આસાનીથી બહાર નીકળી જવાશે.